દર્શક મિત્રો, વડોદરાની હાઈ પ્રોફાઇલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠક પર આવતીકાલે પેટા ચૂંટણી માટે મતદાન યોજવા જઈ રહ્યું છે। તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। વડોદરાની માંજલપુર બેઠક પર આવતીકાલે સવારે મતદાન પ્રક્રિયા શરૂ થશે। ચૂંટણીને લઈને ભવન સ્કૂલ ખાતેથી ઈવીએમ અને વીવીપેટ મશીનનો ડિસ્પેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। मतदान स्टाफ जरूरी सामग्री साथे पोतपोताना मथको तरफ जवाना रही चुक्यो छे। जिला कलेक्टरे पोते स्थळे पहोंचीने समग्र डिस्पेच प्रक्रियानी समीक्षा करी हती अने जरूरी सूचनाओ आपी हती। आ पेटा चूंटणीमां માંજલપુરના कुल 2.19 લાખથી વધુ मतदारो પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। લોકો સરળતાથી મતદાન કરી શકે એ માટે कुल 260 मतदान મથકો તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ ચૂંટણીમાં એક રસપ્રદ અને મહત્વની વાત સામે આવી છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ પોતે આ ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં। સતીશ પટેલ મૂળ છાણી ગામના વતની છે અને તેમનું નામ ત્યાંની મતદાર યાદીમાં નોંધાયેલું છે। ચૂંટણી માંજલપુર વિધાનસભા બેઠકની હોવાના કારણે તેઓ પોતાના ઉમેદવારીવાળા વિસ્તારમાં મતદાન કરવાથી વંચિત રહેશે। તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે માંજલપુરની જનતા કોના શિરે વિજયના તાજ પહેરી દેશે। માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે। આજે એમનું ડિસ્પેચિંગનું કામ ચાલી રહ્યું છે। તમામ મતદાન ટુકડીઓ અહીંયા હાજર છે અને થોડી વખતમાં ડિસ્પેચ અહીંથી થઈને એમના પોતાના મતદાન મથક ઉપર જશે। મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા મેં કરી છે। ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે। આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે। માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે। આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથક ઉપર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે। વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે। જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે। રસ્તાઓ રિપેરિંગનું કામ પણ આ ભાગમાં થયું છે। સાથોસાથ કોઈ જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડિવોટરિંગ સાથેની ટીમ પણ તૈયાર રહેશે, ડિવોટરિંગ પંપ સાથેની ટીમ પણ તૈયાર રહેશે અને આ ઉપરાંત અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, જેથી કરીને મતદારોને મતદાન કરવાની પ્રક્રિયામાં કોઈ દખલગીરી ના થઈ શકે। સમગ્ર રીતે કુલ 2000થી વધારે પોલિંગ પર્સનલ આમની અંદર જોડાયેલા છે। એ ઉપરાંત અહીંયા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ખાતે ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે। 1400થી વધારે પોલીસ કર્મીઓ, સીએપીએફ, એસઆરપીએફ વગેરેની ટીમો પણ જોડાયેલી છે। એટલે ખૂબ મોટી સંખ્યામાં કર્મીઓ મતદાનની પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ અને તટસ્થતા થાય તે માટે કટિબદ્ધ છે અને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે।